નોઈડાની મરાલ એરોસ્પેસ સંસ્થાએ સૌર ઉર્જાથી ચાલતા તેજસ્વાન ડ્રોનનું કર્યું સફળ પરીક્ષણ. સંરક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિ. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના નોઈડામાં કાર્યરત ખાનગી સંરક્ષણ ઉત્પાદક સંસ્થા મરાલ એરોસ્પેસ તાજેતરમાં તેના અત્યાધુનિક સૌર સંચાલિત ડ્રોન તેજસ્વાનનું ઉડ્ડયન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ ઉડ્ડયન દરમિયાન આકાશી વાહને નિર્ધારિત પરિમાણો પર સચોટ કામગીરી દર્શાવી હતી અને તેની ઉર્જા સંગ્રહ ક્ષમતા તેમજ ઉડ્ડયન સ્થિરતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૂર્યપ્રકાશ દ્વારા સતત ઉર્જા મેળવી લાંબા સમય સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવતું આ વાહન ભારતીય આકાશમાં નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આ તકનીકી સિદ્ધિના વિશ્લેષણ મુજબ તેજસ્વાન માનવરહિત વાહન તેની પાંખો પર જડેલા ઉચ્ચ ગુણવત્તાયુક્ત સૌર કોષો દ્વારા ઉર્જા મેળવે છે, જે તેને પરંપરાગત ઇંધણ વગર કાર્યરત રાખે છે. આ ડ્રોનનો ઉપયોગ મુખ્યત્વે સરહદી વિસ્તારોની સુરક્ષા, કુદરતી આપત્તિ સમય દેખરેખ અને વાતાવરણના અભ્યાસ માટે કરવામાં આવશે. શૂન્ય કાર્બન ઉત્સર્જન માટે અત્યંત ઊંચાઈએ ઉડવાની ક્ષમતા તેને ગુપ્તચર અને સર્વેક્ષણ કામગીરી માટે એક આદર્શ માધ્યમ બનાવે છે, જે ભારતીય સંરક્ષણ દળો માટે પૂરક સાધન બની શકે છે.